નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારી પોતાની યુટ્યુબ ચેનલ ક્લાસર એકેમાં. આજે આપણે ધોરણ 6માં સ્વાધ્યાયન પોથીના ભાગ બીજામાં વિષય વિજ્ઞાનનો પ્રકરણ નંબર 4 વનસ્પતિની જાણકારી મેળવીએ. ચાલો, પ્રશ્ન નંબર 1. કૌંસમાં આપેલામાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી ખાલી જગ્યા પૂરો. 1. ફણગાવેલા મગમાં જોવા મળતા સફેદ ફણગા એ ખાલી જગ્યા છે. પ્રકાંડ. 2. એક વનસ્પતિની ઊંચાઈ 3 ફૂટ છે તો તે સામાન્ય રીતે ખાલી જગ્યા હશે. છોડ. 3. પરાગરજ સ્ત્રીકેસરના ખાલી જગ્યા પર સ્થાપિત થાય છે. સ્ત્રીકેસર. 4. આકૃતિમાં ખાલી જગ્યા પ્રકારનો મૂળ છે. સોટી મૂળ. 5. વનસ્પતિમાં ખોરાક બનવાની પ્રક્રિયાને ખાલી જગ્યા કહે છે. પ્રકાશ સંશ્લેષણ. 6. આકૃતિમાં દર્શાવેલ પાનમાં ખાલી જગ્યા શિલાવિન્યાસ જોવા મળે છે. જાલાકાર. 7. વનસ્પતિ શ્વસન દરમિયાન ખાલી જગ્યા વાયુઓ ગ્રહણ કરે છે. કાર્બન ડાયોક્સાઇડ. 8. બાષ્પોત્સર્જનની ક્રિયા વનસ્પતિના ખાલી જગ્યા ભાગમાં જોવા મળે છે. પર્ણમાં. પ્રશ્ન નંબર 2. નીચેના પ્રશ્નોના માંગ્યા મુજબ જવાબ આપો. 9. વર્ગીકરણ કરો. ગુલાબ, જાસૂદ, વડ, તુલસી, બારમાસી, કપાસ, બાવળ, ચંપો, કરેણ, લીમડો, આંબો, સૂર્યમુખી, અરડુસી, ગરમાળો અને ગુલમોહર. ચાલો, વૃક્ષમાં શું આવશે? તો કે વૃક્ષમાં આવશે લીમડો, વડ, આંબો, ગરમાળો અને ગુલમોહર. ચાલો, પછી ક્ષુપમાં શું આવશે? તો ક્ષુપમાં આવશે જાસૂદ, કરેણ અને સૂર્યમુખી. પછી છોડમાં ગુલાબ, તુલસી, બારમાસી, કપાસ, બાવળ, ચંપો, અરડુસી. ચાલો, એક ભૂલ થઈ, સુધારી નાખીશું. શું સુધારીશું? બાવળ જે છે એ ક્યાં આવશે? વૃક્ષમાં આવશે. 10. માંગ્યા મુજબ યાદી બનાવો. એ 5 કરતાં વધારે દલપત્ર ધરાવતા પુષ્પોની યાદી બનાવો. તો કે ગુલાબ, જાસૂદ એટલે કે દેશી જાસૂદ, કરેણ, કરેણમાં 5 કરતાં વધુ, કમળમાં પણ 5 કરતાં વધુ. બી 5 કરતાં ઓછા દલપત્ર ધરાવતા પુષ્પોની યાદી બનાવો. સરસવ, મેપલ, અપરાજિતા, પરાજિતા, બારમાસી, ધતુરો. સી વજ્રપત્ર દેખાતું હોય તેવા પુષ્પોની યાદી બનાવો. ગુલાબ, રાય, સરસવ, બારમાસી, ધતુરો. ડી પર્ણોમાં સમાંતર શિરાવિન્યાસ ધરાવતી વનસ્પતિની યાદી બનાવો. એક કેરળ, એક કેળ, બીજું મકાઈ, ત્રીજું ઘઉં, ચોથું બાજરી, ઘાસ અને શેરડી. 11. પ્રક્રિયા સમજાવો. એ પ્રકાશ સંશ્લેષણ. વનસ્પતિના લીલા પર્ણો દ્વારા સૂર્યપ્રકાશની હાજરીમાં વાતાવરણમાંથી કાર્બન ડાયોક્સાઇડ વાયુ મેળવી અને મૂળ દ્વારા શોષાયેલ પાણીનો ઉપયોગ કરીને સ્ટાર્ચ સ્વરૂપે પોતાનો ખોરાક બનાવે છે. આ પ્રક્રિયાને પ્રકાશ સંશ્લેષણ કહે છે. બાષ્પોત્સર્જન. બી બાષ્પોત્સર્જન. વનસ્પતિ દ્વારા મૂળ વાટે શોષાયેલ વધારાના બિનજરૂરી પાણીને પર્ણમાં રહેલા પર્ણરંધ્ર દ્વારા તે વધારાના પાણીને બાષ્પ સ્વરૂપે વાતાવરણમાં મુક્ત સ્વરૂપે છોડે છે, જેને બાષ્પોત્સર્જન કહે છે. પ્રશ્ન નંબર 12. તફાવત આપો. એ સોટી મૂળ અને તંતુ મૂળ. સોટી મૂળમાં પહેલું, તેમાં મુખ્ય મૂળ હોય છે અને તેને શાખા અને ઉપશાખા મૂળ હોય છે. તંતુ મૂળ, તેમાં મુખ્ય મૂળ હોતું નથી, તેને ઘણા તંતુઓ જેવા નાના નાના મૂળ હોય છે.
સોટી મૂળમાં બીજું, તે જમીનમાં ખૂબ ઊંડે ઉતરે છે. તંતુ મૂળમાં બીજું, તે જમીનમાં ખૂબ ઊંડા ઉતરતા નથી પણ ઉપર જ રહે છે. સોટી મૂળમાં ત્રીજું, દ્વિદળી વનસ્પતિના આ પ્રકારના મૂળ હોય છે. તંતુ મૂળમાં ત્રીજું, એકદળી વનસ્પતિમાં આ પ્રકારના મૂળ હોય છે. બી, જાલાકાર શિલાવિન્યાસ અને સમાંતર શિલાવિન્યાસ. જાલાકાર શિલાવિન્યાસમાં પહેલું, તેમાં પર્ણની શિરાની જાલાકાર ગોઠવણી હોય છે. સમાંતર શિલાવિન્યાસમાં પહેલું, તેમાં પર્ણની શિરાઓ સમાંતર ગોઠવાયેલી હોય છે. જાલાકાર શિલાવિન્યાસમાં બીજું, પર્ણને ચીરતા તે આડું ચીરાય છે. સમાંતર શિલાવિન્યાસમાં બીજું, પર્ણને ચીરતા તે સીધો જ ચીરાય છે. જાલાકાર શિલાવિન્યાસમાં ત્રીજું, દ્વિદળી વનસ્પતિમાં જોવા મળે છે. સમાંતર શિલાવિન્યાસમાં ત્રીજું, એકદળી વનસ્પતિમાં જોવા મળે છે. 13મું, કારણ આપો. એ, વનસ્પતિ સ્વાવલંબી છે કારણ કે વનસ્પતિમાં પર્ણોમાં હરિત દ્રવ્યો રહેલા હોય છે. તેઓ સૂર્યપ્રકાશની હાજરીમાં હવામાનમાંનો કાર્બન ડાયોક્સાઇડ અને પાણીનો ઉપયોગ કરી વાતાવરણમાં પોતાનો ખોરાક જાતે બનાવે છે અને વનસ્પતિ સ્વાવલંબી કહેવાય છે. 13મું બી, આપણને વહેલી સવારે પાંદડા પર ઝાકળબિંદુ જોવા મળે છે. આપણને વહેલી સવારે પાંદડા પર ઝાકળ જોવા મળે છે કારણ કે દિવસે તપતા સૂર્યના તડકામાં ગરમીના લીધે પાણીનું બાષ્પીભવન થઈ વરાળ વાતાવરણમાં જાય છે. હવે વહેલી સવારે વાતાવરણમાં તાપમાન ઠંડુ હોય છે, જેના લીધે તે ભેજ ઠંડી પડીને પાણી સ્વરૂપે પાંદડા પર દેખાય છે. સી, આપણી આસપાસ જોવા મળતા ફૂલો રંગબેરંગી હોય છે કારણ કે જ્યારે કીટકો પુષ્પ પર બેસે છે ત્યારે પરાગરજ તેના શરીરને ચોંટે છે. કીટકો બીજા પુષ્પ પર બેસે ત્યારે પરાગરજ બીજા પુષ્પના ત્રિકેસર પર પડે છે. આમ કીટકો દ્વારા પરાગનયન થાય છે. કીટકો દ્વારા પરાગનયન થઈ શકે તે માટે પુષ્પો રંગીન હોય છે. કીટકોને આકર્ષણ માટે પુષ્પોનો અલગ અલગ રંગ જવાબદાર હોય છે. ડી, રાત્રે વૃક્ષ નીચે સૂવું ન જોઈએ કારણ કે રાત્રે વૃક્ષ નીચે સૂવું જોઈએ નહીં. કારણ કે વૃક્ષ રાત્રે શ્વસન દરમિયાન કાર્બન ડાયોક્સાઇડ વાયુ છોડે છે, એટલે મુક્ત કરે છે. તેથી રાત્રે વૃક્ષ નીચે સૂવું જોઈએ નહીં. કેમ? તો કે વૃક્ષ જે કાર્બન ડાયોક્સાઇડ છોડશે એ આપણે શ્વસનમાં કાર્બન ડાયોક્સાઇડનો ઉપયોગ થશે. 14મું, જાલાકાર શિલાવિન્યાસ ધરાવતા પર્ણોની પેન્સિલ વડે ટ્રેસ કરીને છાપ પાડો. તો તમે 4 અલગ પ્રકારના જાલાકાર શિલાવિન્યાસ ધરાવતા પર્ણો એકઠા કરો. જે પર્ણો કડક હશે, સુકાઈ ગયેલા હશે, એ પર્ણને આ પેજ જે છે એની નીચે મૂકો અને પેન્સિલ વડે ટ્રેસ કરો. ટ્રેસ એટલે પેન્સિલને આમ ઘસશો એટલે ઉપર જાલાકાર શિલાવિન્યાસનો ઘાટા કલરમાં, આછા કલરમાં, ડાર્ક કલરમાં આ રીતે સરસ મજાની આકૃતિ બની જશે. તમે પ્રયત્ન કરશો એટલે થઈ જશે. ચાલો 15મું, તમારી આસપાસ જોવા મળતી કોઈપણ 4 તંતુ મૂળ ધરાવતી વનસ્પતિના પર્ણોની ભાત પેન્સિલની મદદથી દોરો. તો તમે થોડા એવા છોડ ખેંચી લાવો કે જેના મૂળ તંતુ મૂળ હોય. તંતુ મૂળ એટલે આમ ગુચ્છો હોય મૂળનો જમીનની નીચે. આવી રીતે મોટું એક લાંબુ મૂળ ન ધરાવતું હોય, જે સોટી મૂળ કહેવાય. એવું મૂળ ન હોય પણ ગુચ્છા જેવું મૂળ હોય કે જેના પણ નાના હોય અને તમે પેન્સિલની મદદથી એની સ્કેચ તૈયાર કરો. કોઈ પણ એક જ પાંદડાની સ્કેચ બનાવવાની છે, તો તમે આખા ઝાડ દોરવાની કંઈ જરૂર નથી. ઓકે બાળકો, આગળ ચાલો 16મું, ધતુરાના પુષ્પની નામ નિર્દેશ આકૃતિ દોરો. આ ધતુરાનું પુષ્પ છે, એમાં પહેલું શું આપેલું છે? દલપત્ર. બીજું શું આપેલું છે? પુંકેસર. ત્રીજું શું આપેલું છે? પરાગાસન. ચોથું પરાગવાહિની. 5મું સ્ત્રીકેસર. 6થું વજ્રપત્ર. 7મું બીજાશય. 8મું પુષ્પાસન અને પુષ્પદંડ. દરેક વસ્તુમાં શાંતિથી આકૃતિ પેન્સિલ વડે સરસ મજાની ધતુરાની આકૃતિ દોરેલી છે. તમે પણ પ્રયત્ન કરો. પેન્સિલ અને રબર લઈને બેસો. પેન્સિલથી જ વિજ્ઞાનની આકૃતિ દોરવાનો આગ્રહ રાખો.
આ પુષ્પ પણ દોરી નાખો. સરસ મજાનું. પહેલું જે છે એને આપણે દલપત્ર નામ આપીશું. બીજું જે છે એને આપણે પુંકેસર નામ આપીશું. ત્રીજું જે વચ્ચે આપેલું છે એને આપણે સ્ત્રીકેસર નામ આપીશું. ચોથું જે છે એને આપણે વજ્રપત્ર નામ આપીશું. અને પાંચમું જે છે એને બીજાંડ નામ આપીશું. અને છઠ્ઠું જે છે એને આપણે પુષ્પદંડ નામ આપીશું, જેના ઉપર પુષ્પ રક્ષાયેલું એટલે કે એની પર બેસેલું છે. 18. નીચેની આકૃતિમાં નામ નિર્દેશન કરો. પહેલું જે આપ્યું છે એને આપણે પરાગાસન કહીશું. આ બીજું જે દંડી છે એ પરાગવાહિની છે. આ ત્રીજા નંબરનું છે એ બીજાંડ છે. અને ચોથા નંબરનું થોડું અંદર છે એને બીજાશય કહીશું. શાંતિથી વ્યવસ્થિત. 19. નીચેની આકૃતિમાં નામ નિર્દેશન કરો. પહેલું ઉપર જે આપેલું છે એ પરાગાસન છે અને નીચે દંડી જેવું છે એ તંતુ છે. 20. પાણી પ્રકાંડમાં ઉપર ચડે છે. પ્રવૃત્તિ દ્વારા સમજાવો. હેતુ: વનસ્પતિમાં પ્રકાંડ પાણીનું વહન કરે છે તે દર્શાવવું. સાધન સામગ્રી: પારદર્શક પાત્ર લેવું, બ્લેડ લેવી, પાણી, લાલ શાહી, સફેદ પુષ્પ ધરાવતું દંડ. પદ્ધતિ: પ્યાલામાં પાણી ભરી તેમાં લાલ શાહીના થોડા ટીપાં ઉમેરો. સફેદ પુષ્પ ધરાવતા પ્રકાંડને આધારે પાસેથી બ્લેડ વડે કાપીને આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે લાલ શાહીવાળા પાણી ભરેલા ગ્લાસમાં ગોઠવો. 2-3 દિવસ પછી વનસ્પતિના પર્ણો, પુષ્પ અને પ્રકાંડના ઊભા આડછેદનું અવલોકન કરો. અવલોકન: પ્રકાંડના જુદા જુદા ભાગો લાલ દેખાય છે. સફેદ પુષ્પ પણ લાલ દેખાય છે. નિર્ણય: લાલ શાહીવાળું પાણી પ્રકાંડ દ્વારા વહન પામી વિવિધ ભાગો સુધી પહોંચ્યું, જે આપણે અવલોકનમાં નોંધી શકીએ છીએ. 21. પર્ણમાં સ્ટાર્ચની હાજરી છે તેવું સાબિત કરતો પ્રયોગ વર્ણવો. હેતુ: પર્ણમાં સ્ટાર્ચની હાજરી તપાસવી. સાધનો: પર્ણ, બીકર, પાણી, ટેસ્ટ ટ્યુબ, છોડનું કુંડું. પદાર્થો: આયોડિનનું દ્રાવણ. આકૃતિ: સરસ મજાની પેન્સિલનો ઉપયોગ કરીને 3 બીકર, 2 બીકર બનાવ્યા છે. આયોડિનની શીશી બનાવી છે. એક આ પ્લેટ બનાવી કે જેના આ ડ્રોપર છે. આપણે પોતાનો હાથ છે. આ ચીપિયો છે. કસનળી પણ છે અને અંદર પાણી છે. આમાં પણ પાણી છે. જેની આકૃતિ દોરી નામ નિર્દેશન કરવાનું ભૂલશો નહીં. થોડું જેટલું નામ નિર્દેશન કરી શકો એટલાનું નામ નિર્દેશન કરશો. શું કરીશું આપણે? તો કે આનું નામ બતાવીશું, આનું નામ બતાવીશું, આનું નામ બતાવીશું, આ ડ્રોપર છે એનું નામ બતાવીશું, આ પાણ છે, આ ટેસ્ટ ટ્યુબ છે, બીકરની અંદર પાણી છે, આ પાંદડું છે. બને ત્યાં સુધી નામકરણ કરશો. પદ્ધતિ: છોડનો પર્ણ તોડી તેને ટેસ્ટ ટ્યુબમાં મૂકો. પર્ણ ઢંકાઈ જાય ત્યાં સુધી સ્પિરિટ ઉમેરો. ટેસ્ટ ટ્યુબને પાણી ભરેલા બીકરમાં મૂકો. પર્ણનો બધો લીલો રંગ નીકળીને ટેસ્ટ ટ્યુબમાં આવી જશે ત્યાં સુધી બીકરને ગરમ કરો. પર્ણને બહાર કાઢી પાણી વડે ધુઓ. પર્ણને પ્લેટ પર મૂકી તેના પર આયોડિન દ્રાવણના થોડા ટીપાં નાખો. પર્ણ પર આયોડિનની શી અસર થાય છે તે તપાસો. અવલોકન: આયોડિનના દ્રાવણનો રંગ બદલાઈને ભૂરો કાળો થઈ જાય છે. તો આપણે શું તારણ કાઢી શકીશું? તો કે આમ આયોડિનના ટીપાં મૂકતા પર્ણ પર ભૂરો કાળો રંગના ધબ્બા દેખાય છે. તેથી તેમાં સ્ટાર્ચની હાજરી છે તેમ કહી શકાય. ઓકે વિદ્યાર્થી મિત્રો, અસ્તુ. જય હિન્દ, જય ભારત. આવજો બાળકો.